નમસ્કાર દર્શક મિત્રો, ગુડ મોર્નિંગ, શુભ સવાર. સ્પાર્ક ટુડે ન્યૂઝ સાથે હું છું રાજ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન્સથી. સૌથી પહેલા ગુજરાત સમાચાર. પેપર લીક મુદ્દે વિપક્ષનો ભારે હોબાળો. સંસદમાં કોઈ કામકાજ ન થયું. લાઠીચાર્જ બદલ અમિત શાહ જવાબદાર છે. પીએમએચએમ માફી માગે તેવું વિપક્ષ કહી રહ્યું છે. દેશમાં વધતી શ્રીમંતોની સંખ્યા. 576 ધનિકોની આવક ₹100 કરોડથી વધુ છે. આંદોલનને કારણે લાઠીચાર્જ ના કરી શકો. વિરોધ એક અધિકાર છે. સુપ્રીમ કોર્ટ. ભરૂચમાં ભાજપ નગરસેવકના પ્રમાણપત્રથી નકલી ચૂંટણી કાર્ડ અને ₹1000 આપી ખોટું આધાર કાર્ડ બનાવવાનું કૌભાંડ ઝડપાયું છે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખને આખરે જિલ્લા કલેક્ટરે સસ્પેન્ડ કર્યા. એમ્બ્યુલન્સમાં નશીલા દ્રવ્યોની હેરાફેરી, ₹86.30 લાખના પોસ્ટ ડોડા ઝડપાયા છે. પોલીસની નેમપ્લેટવાળી કારે બાઇકને અથાડતા બેને ગંભીર ઈજા પહોંચી છે. આજવા ચોકડી પાસે અકસ્માત ગત મોડી રાત્રે સર્જાયો હતો. દેવગઢ બારિયાની પેટાચૂંટણી અંગેનો સ્ટે હાઈકોર્ટે ઉઠાવી લીધો છે. કલ્યાણકારી કાયદાઓનું અર્થઘટન સંકુચિત નહીં પરંતુ ઉદાર અભિગમથી થવું જોઈએ. રખડતા શ્વાન મુદ્દે સુપ્રીમના નિર્દેશ મુજબ હાઈકોર્ટ દ્વારા સુમો મોટો દાખલ કરવામાં આવી છે. દુબઈથી મુંબઈ જતી ફ્લાઇટમાં સ્મોક ડિટેક્ટ થતાં રાજકોટ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. ચેક રિટર્નના કેસમાં આરોપીને 2 વર્ષની કેદ અને ₹10 લાખનો દંડ ફટકારાયો છે. ગુજરાત યુનિવર્સિટીમાં 3 હંગામી અધિકારી પાછળ વર્ષે 1 કરોડથી વધુ પગાર ખર્ચ થઈ રહ્યો છે. શેરબજારના નિયમોમાં મોટા ફેરફારો થશે. એસએમસી બિલને મંજૂરી મળશે. 2 ઇંચ જેટલા વરસાદમાં જ થલતેજ એસજી હાઈવે બોપલમાં ફરી 3 ફૂટ પાણી ભરાયા છે. અમદાવાદી બિલ્ડર નિલય પટેલનો યુવતી સાથે બળાત્કાર. મુંબઈમાં ધરપકડ કરવામાં આવી છે. ભારતના ખેલાડીઓ હજુ વધુ મેડલ જીતવાની આશા જગાવતો દેખાવ. ભારતનો વેઇટલિફ્ટિંગમાં દમદાર દેખાવ જારી. રાજા મુથુમંડી અને જ્ઞાનેશ્વરી યાદવે સિલ્વર મેડલ જીત્યો છે. મુદ્દત પૂર્વે મુક્તિની અબુ સાલેમની અરજી પર સુપ્રીમનો ચુકાદો એનાયત કરાયો છે. ₹10, 20ની 200 કરોડ પ્લાસ્ટિકની નોટના ટ્રાયલને મંજૂરી મળી છે. કાગળ અને પ્લાસ્ટિક એમ બંને નોટ ચલણમાં રહેશે. કેન્દ્ર સરકાર. રોબોટ્સને માણસો જેવા બનાવવા માટે બ્રેઇન વેવ ડેટાનો ઉપયોગ કરવામાં આવશે. કરજણ કોટન જીનિંગ સોસાયટીમાં પ્રમુખ સહિતના બોર્ડને સત્તા પરથી દૂર કરાયું છે. વરસાદી પાણીથી શહેરના સંખ્યાબંધ માર્ગો ધોવાઈ ગયા. ખાડાઓની ભરમાર જોવા મળી છે. યુનિવર્સિટીના વર્તમાન રેટિંગની મુદ્દત 2027માં પૂરી થશે. નેક માટે તૈયારીઓ શરૂ. IQACમાં 4 એસોસિએટ ડાયરેક્ટરની નિમણૂક કરાઈ છે. હવે એક નજર કરીએ દિવ્યા ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. પેપર લીક, 10 વર્ષની જેલ, 10 કરોડ દંડનો પ્રસ્તાવ આજે ચર્ચાની શક્યતા છે. ગુજરાતના 192 નાના મોટા શહેરોમાં ડ્રેનેજ સિસ્ટમ, ટાઉન પ્લાનિંગ માટે કોઈ માસ્ટર પ્લાન જ નથી. સલામત શહેર અંગે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં ગુજરાત 15મા ક્રમે. રિપોર્ટ. રાજ્ય પર એક સાથે 5 સિસ્ટમ સક્રિય. આજે દક્ષિણ મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ સંભવ છે. ટ્રમ્પે રસ્તો રોક્યો તો ભારતીય પ્રોફેશનલ્સનું ઓસ્ટ્રેલિયા તરફ પ્રયાણ. 7 ગણા સ્કિલ વિઝા મળ્યા છે. ભારે વરસાદની રજામાં એમએસયુના પ્રોફેસરોએ 2 દિવસમાં ઘરેથી કામ કરી પીજીનું મેરિટ જાહેર કર્યું છે. આર્ટ્સના 67 નવા ટેમ્પરરી અધ્યાપકો માટે ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો. વોટર પાર્કના પાણીનું પરીક્ષણ કરાવવું પડશે. રાઇડ પર તાલીમબંધ ગાર્ડ અને મુલાકાતીઓ માટે ₹30 લાખનું વીમા કવચ ફરજિયાત છે. કુખ્યાત હેરી લુધવાણી ગેંગના 4 આરોપીને
14 દિવસના રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે. પોરબંદરમાં શિપ બિલ્ડિંગ પાર્ક બનશે. 27,000 કરોડના રોકાણનો અંદાજો લગાવવામાં આવ્યો છે. 7 જુલાઈના પૂર પછી સુરતના કાર માલિકોની સેફ પાર્કિંગની દોડ વધી છે. સાપને બચાવવા જતા હાસ્ય કલાકાર હકાબા ગઢવીની કાર નદીમાં ખાબકી. માંડ ભારે જહેમત બાદ તેમને લોકોએ બચાવી લીધા છે. તેજસ 110 મીટર હર્ડલ્સના ફાઇનલમાં પહોંચનારો 96 વર્ષમાં પ્રથમ ભારતીય છે. દેશમાં 12મા પહેલા જ વિદ્યાર્થીનીનો અભ્યાસ છૂટી રહ્યો છે. SC/ST બાળકો લક્ષ્યથી પાછળ જોવા મળી રહ્યા છે. કરજણ કોટન મંડળીના પ્રમુખ સતીશ નિશાળિયા સહિત 9 સભ્યોને 6 વર્ષ માટે ગેરલાયક ઠેરવીને વહીવટદાર નિમાયા છે. અતિભારે વરસાદથી ગુજરાતને ₹10,000 કરોડથી વધુના નુકસાનનો અંદાજ જોવા મળી રહ્યો છે. રાજ્ય સરકાર કેન્દ્રને મેમોરેન્ડમ મોકલશે. આયુર્વેદ યુનિવર્સિટી પેપર લીક મામલે રાજકારણ ગરમાયું. આપ અને કોંગ્રેસે સરકારને ઘેરી છે. હવે એક નજર કરીએ ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. લેખિત ખાતરી ન મળે તો CJPની ફરી આંદોલનની ચીમકી. જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવે પર ભૂસ્ખલનથી 1700 ટ્રકો અટવાઈ હતી. થાઇલેન્ડમાં ઇટાલિયન વિદ્યાર્થીઓનો ટ્રેનમાં હંગામો. એમ્બેસીએ માફી માંગવી પડી. ભાયલીમાં વરસાદ બાદ રોગચાળો અટકાવવા યુદ્ધના ધોરણે સાફ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડોદરાના હાથીખાનામાં ખાડારાજ રામદેવ પીરની ચાલીના બિસ્માર રસ્તાઓથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે. પેટલાદના ધોબી કુંડના બ્યુટિફિકેશનમાં નાણાંનું ધોવાણ જોવા મળ્યું છે. પાળજ જિલ્લા પંચાયત બેઠકની પેટા ચૂંટણીનો જંગ જામશે. આજે નિર્ણાયક મતદાન યોજાવા જઈ રહ્યું છે. ગોધરામાં ભારે વરસાદથી રસ્તાઓ બિસ્માર થતા સ્થાનિકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વડુ નજીક ટ્રક સાથે બાઇક અથડાતા મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખને પદ પરથી હટાવવા કોર્ટનો આદેશ. બંગાળની ખાડીમાં ડિપ્રેશન વધુ સક્રિય. આજથી ફરી ભારે વરસાદ જોવા મળશે. સાયબર ફ્રોડનો ભોગ બનેલાને હવે પોલીસ સ્ટેશનના ધક્કા નહીં ખાવા પડે. ખેડામાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. જળ પ્રલય જેવી સ્થિતિ સર્જાઈ છે. CWG ભારતે વેઇટ લિફ્ટિંગમાં વધુ 3 મેડલ જીત્યા. અંતિમ યાત્રા પણ કાદવમાં. વાઘોડિયાના ખોયા ગામનો કરુણ વિડીયો વાયરલ થયો છે. માંજલપુર પેટા ચૂંટણીનો જંગ આખરી તબક્કામાં. આજે સાંજે 5 વાગ્યે પ્રચાર પડઘમ શાંત થશે. માંજલપુર પેટા ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું. એક નજર કરીએ લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. સંસદથી ફાસ્ટ ટ્રેક કોર્ટ સુધી કાર્યવાહી સ્થગિત જોવા મળી છે. એન્ટી પેપર લીક બિલ પર હંગામો. પહેલા દિવસે ચર્ચા ન થઈ. હવે આજે જોવું રહ્યું. રામ મંદિર ચોરી કેસમાં સુપ્રીમના નિર્દેશ પર નવી SITની રચના કરવામાં આવી છે. સાઉદી અરબનો યમનની રાજધાની સના પર હુમલો. હુતીએ દરિયાઈ નાકાબંધી શરૂ કરી. પાલિકાના દાવાઓ પોકળ. તંત્રની બેદરકારીથી વડોદરાવાસીઓના હાલ બેહાલ બન્યા છે. સ્માર્ટ સિટીના રસ્તાઓ બિસ્માર. ગટરના ઢાંકણા ગાયબ જોવા મળ્યા છે. ઝેન્ઝીમાં વર્ક લાઈફ બેલેન્સ બર્ન આઉટનું જોખમ વધુ છે. મુસ્લિમ યુવતીઓએ ગૌરીવ્રત કરતી બાળકીઓના હાથમાં મહેંદી મૂકી. વડોદરામાં કોમી એકતાનું અદ્ભુત ઉદાહરણ જોવા મળ્યું છે. શિક્ષણ મંત્રીનો કાફલો અટવાયો. JCBની મદદ લેવી પડી. કવાડ તાલુકાના હફેશ્વરમાં પ્રાથમિક શાળાના ઓરડાના લોકાર્પણ કાર્યક્રમમાં જિલ્લા ભાજપના આગેવાનો જ ગેરહાજર રહ્યા છે. શહેરાના નાંદરવાના ખેતરમાં વીજળી ત્રાટકતા મહિલાનું મોત. 2 ઈજાગ્રસ્ત થયા છે. વારસિયાની હેરી લુધવાણી ગેંગના 4 સભ્યો
ઝડપાયા. આર અશ્વિન બીસીસીઆઈના આગામી મુખ્ય પસંદગીકાર બનશે. ગંભીર અને અજીત અગરકરની જોડી પર તોડાતો ખતરો. એસા સિંહને પિસ્તોલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ મળ્યો છે. પંજાબથી લઈને આંધ્રપ્રદેશ, તેલંગાણામાં રાજીનામાની માંગ ઉઠી છે. કોકરોચ જનતા પાર્ટીની ચેતવણી, અમને ફરીથી આંદોલન કરવા મજબૂર ન કરો. ભારે વરસાદથી થયેલી નુકસાનીનો રાજ્ય સરકાર સર્વે કરશે. સરકારી અને અનુદાનિત શાળાના વિદ્યાર્થીઓને વિનામૂલ્યે નવા પાઠ્યપુસ્તકો આપવામાં આવશે. છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખનું સભ્યપદ રદ કરવામાં આવ્યું છે. રાજકારણમાં ખળભળાટ જોવા મળ્યો છે. અંતે એક નજર કરીએ સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. હોબાળા વચ્ચે સંસદમાં પરીક્ષા સુધારા બિલ રજૂ થયું છે. દેખાવો કરે એટલે લાઠીચાર્જ કરવાનો, સુપ્રીમ કોર્ટનો સવાલ. વડોદરામાં 3 વર્ષ પહેલા જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ગણતરીના કલાકો પહેલા જ ફૂટ્યું હતું. કોરોના પછી શહેરમાં હિપેટાઇટિસના દર્દીઓમાં આવી રહેલો સતત ઘટાડો. દુબઈ મુંબઈ ફ્લાઇટમાં ધુમાડો દેખાતા રાજકોટ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. ગુજરાતમાં વરસાદી કહેરના કારણે 5 દિવસમાં 46 લોકોના મૃત્યુ થયા છે. તમને લક્ષ્મીજીના દર્શન થશે કહીને વૃદ્ધના દાગીના લઈને ઠગીઓ ફરાર થઈ ગયો છે. ઠગિયાઓ જોવા મળ્યા છે. તમારા મોટા પુત્રને મોટું કષ્ટ આવવાનું છે, આવું કહીને વૃદ્ધાને પોતાના વશમાં લીધી હતી. જ્ઞાતિ નહીં, માત્ર ગરીબીના આધારે અનામત આપો, પાસ એસજીપી. સોશિયલ મીડિયા પર શરૂ થયેલા અનામત હટાવો આંદોલનથી ગુજરાતમાં સળવળાટ જોવા મળ્યો છે. ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં રેગિંગના કિસ્સા 150% જેટલા વધ્યા છે. શહેરમાં નેતાઓ ચૂંટણી પ્રચારમાં મસ્ત, નાગરિકો ખાડાઓથી ત્રસ્ત જોવા મળ્યા છે. યોગેશ પટેલ ગયા પછી વીએમસીનો અંધેર વહીવટ. સર્વેશ્વર મહાદેવ અંધકારમાં અદ્રશ્ય જોવા મળ્યા છે. જ્ઞાનેશ્વરીએ 53 કિલોગ્રામમાં ભારતને સિલ્વર મેડલ અપાવ્યો. રાજા મુથુપંડીએ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો છે. બંગાળની ખાડીમાં ડીપ ડિપ્રેશનના કારણે ચોમાસું ફરી સક્રિય થયું છે. મધ્યપ્રદેશ, રાજસ્થાનમાં વરસાદની વકી જોવા મળી છે. નિશિકાંત દુબે દ્વારા રાહુલ પર પ્રહારો, વિદેશી તાકાતોની કઠપૂતળી કહ્યા છે. તારીખ 30 જુલાઈએ ગાજવીજ સાથે વરસાદની આગાહી. ભાજપને ઓછા મતદાનનો ડર સતાવી રહ્યો છે. સાંજે 6 કલાકના ટકોરે ચૂંટણી પ્રચાર આજે બંધ થશે.